श्री कृष्ण गोविंद हरे मोरारी हे नाथ नारायण वासुदेवा। नमस्कार मित्रों, हूँ छुं आपनो दोस्त विजय चाळमिया અને મારી સાથે છે રવિ ચાળમિયા। તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। અત્યારે આપણે ઉપસ્થિત થયા છીએ મોરબી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં પંખીના માળા જેવા ગામ એટલે કે વાંકડા ગામથી આપણે ઉપસ્થિત થયા છીએ કે જ્યાં વડગાસિયા પરિવાર દ્વારા આજે શ્રીમદ ભાગવત સપ્તાહનું વિશેષ આયોજન છે। જોડાયેલા રહેજો આ વિડીયો સુધી। વાંકડા ગામની પાવન ભૂમિ ઉપર આવું જ્યારે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યાંની અપડેટ બતાવવાના પ્રયત્નો કરીએ છીએ। ત્યારે હવે આપણી સાથે જે વડગાસિયા પરિવાર તેમજ વાંકડા ગામના જે નવયુવાન કે જે ખરેખર યુવાન એક હૃદય ગણી શકાય એવું મંડળ આપણી સાથે ઉપસ્થિત થયું છે। આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ। શ્રી કૃષ્ણ। મારું નામ રાજેશભાઈ વાધડિયા। અમારા ગામની અંદર ધનજીભાઈ જીવરાજભાઈ વડગાસિયાને એમને એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન માટેની એક એવી લાગણી હતી કે ગામમાં મારે ભાગવત કથાનું આયોજન કરવું છે। તો એમને એક ગામમાં મીટિંગ મંદિરે અમારે રાખેલી હતી કે આખા ગામનો સાથ સહકાર મળી શકે એના માટે। અને આ એક આયોજન 1 તારીખથી 7 તારીખ લગી 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધીનું એમને આયોજન કરેલ છે। અને એમાં આયોજનની અંદર અમારા ગામમાંથી સર્વે ભાઈઓનો સાથ સહકાર અને એક તો સર્વે યુવાનોએ બહુ સરસ સાથ સહકાર આપેલ છે। અને અહીંયા કણે અત્યારે કથા દરમિયાન જે કોઈ ઉત્સવ થાય છે એ ઉત્સવની અંદર પણ સર્વે બાળકો યુવાનો વડીલો બધાએ સાથ સહકાર આપી અને બહુ એક સારી રીતે એક ઉત્સવ મનાવવામાં આવે છે। તો આની અંદર અહીંયા કણે અત્યારે દરરોજ પ્રસાદ લેવાની પણ વ્યવસ્થા એ લોકોએ રાખેલી છે। તો દરરોજ 400 થી 500 માણસ અને જ્યારે ઉત્સવ હોય જેવા કે કૃષ્ણ જન્મોત્સવ અને રામ વિવાહ ત્યારે 800 થી 1000 માણસની જમવાની વ્યવસ્થા માટે અમારા ગામના યુવા ગ્રુપ જે ઉદાસી યુવા ગ્રુપ છે એ ઉદાસી યુવા ગ્રુપ એવી ટીમ છે કે ગમે ત્યારે હર હંમેશ ગામની અંદર કોઈ પણ કાર્ય કરવાના હોય ત્યારે એ ટીમ આખી એક સાથે રહી અને અમારા ગામની અંદર કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ આયોજન કરેલું હોય તો આગલા વર્ષે આ 1 વર્ષ પહેલા અમારા એક અરવિંદભાઈએ કથાનું આયોજન કરેલું હતું। તો એ ત્યારે પણ કથાની અંદર કે 7 દિવસની અંદર ઘરધણીને કાંઈ ખબર ન હોય અને આખો ઉત્સવ ઉજવાઈ જાય એવી રીતે સહયોગ મળેલ હતો। અને અત્યારે પણ ગામમાં તમામ યુવાનો હાજરી આપે છે, તમામ બહેનો પણ હાજરી આપે છે અને એક બહુ સરસ રીતે આયોજન ચાલી રહ્યું છે। તે દરમિયાન બહુ સરસ આનંદ અને મજા કરે છે। खूब सरस एमने बात करी कि आ 7 दिवसनी अंदर वांकड़ा गाम गोकुड़ियो गाम बनी चूक्યું છે। સાથોસાથ આ ગામની અંદર એકતા ભાઈચારાની ભાવના જોવા મળી રહી છે। પાવન ભૂમિ ઉપર આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે આ પરિવારના સદસ્ય એટલે કે વાસુદેવભાઈ વડગાસિયા। આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાનો પ્રયત્ન કરીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મારું નામ છે વાસુદેવભાઈ વલ્લભભાઈ વડગાસિયા। મારા દાદા ધનજીભાઈ જીવરાજભાઈ એને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। તો ગામનો સહકાર બહુ સારો છે અને કામ બહુ સારું ચાલે છે। 7 તારીખ લગી 1 તારીખથી 7 તારીખ લગી છે પણ બહુ કામ સફળ થયું છે। વાંકડા ગામના વડીલ શ્રી એટલે કે લવજીભાઈ આપણી સાથે ઉપસ્થિત થયા છે। એમની પાસેથી વિગત લેવાનો પ્રયત્ન કરીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આજે વાંકડા ગામની અંદર વડગાસિયા ધનજીભાઈ એમને જે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે આ ભાગવત સપ્તાહનું આયોજન દીધું ને એ જ્યારે અનેક પેઢીઓના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવું ભગીરથ કાર્ય ચાલુ થાય। એટલે જે ગામનો સાથ સહકાર અને જે આયોજન મેં આવતીકાલે જોયું કે જે આ કાર્યક્રમ આયોજન કરેલે એ ઘણું બધું સરસ આયોજન છે। અને ભક્તા તરીકે અમારી બાજુના ગામ ખરડાના જયેશભાઈ જાની એમનું પણ કથાનું જે રસપાન કરાવવામાં માણસો એટલા બધા રસ તરબોળ થઈ જાય કે આનંદ વિભોર આ કથાનો લાભ સતત અવિરત લીધા કરે છે। અને આવા ભગીરથ કાર્ય ગામની અંદર સતત થતા રહીએ એવું અમે સૌ પ્રાર્થના કરીએ છીએ। બીજું કે અત્યારે ગામની અંદર હમણાં ટૂંક સમયની અંદર અમારા જે પૂજ્ય સંત ઉદાસીન બાપુ એની 60મી પુણ્ય સ્થિતિ આવી રહી। એટલે એ દિવસે પણ આવું મહાન ભગીરથ કાર્ય ગામના સમસ્ત ગામ તરફથી ગામને ધોવાણાબંધ જમાડવાનું આયોજન હોય
એ સિવાય ગામ આખાએ ભજન ધૂન અને એનો લાભ અને આજુબાજુના ગામના લોકો પણ આમાં સતત આવી અને લાભ લે ને એવી ગામ તરફથી અમે સૌ લોકોને અપીલ કરી. એટલે આવતી 12 તારીખે આ ઉદાસી બાપુના આજુબાજુના ગામના માણસો પણ ધૂન ભજનમાં લાભ લે ને એવી પ્રાર્થના. ખૂબ સરસ એમને માહિતી આપી કે ગામડાનું કલ્ચર જોવું હોય તો ખરેખર ગામડે આવવું પડે. તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ વાગડ ગામની પાવન ભૂમિએથી કે ખરેખર સાચા અર્થમાં ભાઈચારાની ભાવના તેમજ ગામડું કેવું હોય એ પ્રતીત થઈ રહ્યું છે. ખૂબ પ્રસન્ન બની જાય ત્યારે આ જીવનની અંદર ભાગ્યનો હવે આપણે આવી પહોંચ્યા છીએ કે જ્યાં ત્યારે આવા સત કાર્યની શ્રીમદ ભાગવત જીવનની અંદર કથા મહાયજ્ઞના નામ મંડપની દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આ ઈશ્વરની કૃપા વગર કોઈ પણ સત કાર્યનો પ્રારંભ પણ નથી થઈ શકતો. બ્રજવાસીઓ બધા આનંદિત છે. એટલા માટે જ પરમાત્મા કહે છે કે નંદ મહોત્સવ મંદિરમાં નહીં પણ દરરોજને માટે આપણા ઘરની અંદર થતો રહેવું જોઈએ. કે આપણા ખરેડા વાળા શાસ્ત્રીજી એટલે જયેશભાઈ જાની મહારાજ દ્વારા આ જે શ્રીમદ ભાગવત સપ્તાહનું ચોકલેટ ઉડાડી એ નહીં રસપાન કરાવી રહ્યા છે. આપણા શરીર રૂપી આ રથની અંદર તમે જોડાયેલા હતા વીઆર મીડિયાની સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં આપો. તેમજ વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરું છું. તેમજ તમે જો યુટ્યુબમાં હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ક્લિક કરી દેજો જેથી આવનારા વિડીયો તમારા સમક્ષ સૌથી પહેલાં આવે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.